છે, જે પૈકી નમસ્કાર વાચક મિત્રો. હેલો, કોઈમાં અવાજ આવે છે, કોઈનો ચાલુ રહી ગયું છે, પ્લીઝ. હા, પ્લીઝ બંધ કરી દેશો, માઇક બંધ કરી દેશો. નમસ્કાર વાચક મિત્રો. શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જે પૈકી આજે આપણે મળ્યા છીએ સાહિત્યલક્ષી પ્રવૃત્તિ શોધકના માધ્યમથી. ત્યારે હું જાનવી લાખાણી, શોધક પ્રવૃત્તિના જન્મદાત્રી, કે જેઓ આ ટ્રસ્ટના ટ્રસ્ટી છે, અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેઓ ખૂબ વાંચન પ્રવૃત્તિ કરે છે અને બીજાને વાંચન તરફ પ્રેરે છે. તેવા આદરણીય શ્રી હંસિકાબેન મણિયારને વંદન કરું છું, તેમજ આજના વક્તા શ્રી વાઘવીબેન પાઠક, તેમજ આપ સૌ વાચક મિત્રોને આવકારું છું. કાર્યક્રમની શરૂઆત કરીએ. સૌ પ્રથમ એક પ્રાર્થનાથી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરીશું. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિના વધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમસ્કાર સૌ વાચક મિત્રોને. બુક ટોકની શરૂઆત કરીએ તે પહેલા આપણે અભિનંદન પાઠવશું શ્રી હર્ષલભાઈ મણિયારને, કે જેઓએ શોધકના માધ્યમથી અનેક લોકોને વાંચતા કરી દીધા છે. અને ખરેખર આપણો જે રવિવાર સતત મોબાઈલમાં કે એવી રીતે જાય છે, તેની બદલે આપણે સાહિત્યથી નજીક રહીએ છીએ. તો આપણે આ તકે ખૂબ ખૂબ હર્ષલભાઈને અભિનંદન પાઠવીએ. શોધકના માધ્યમથી અનેક લોકો પોતાને ઘેર બેઠા પુસ્તકો મેળવી શકે છે અને સમયાંતરે બદલાવી પણ શકે છે. ઘણી વખત આપણને એમ થતું હોય કે આપણે આ પુસ્તક વાંચવું છે, મળતું નથી, લાઇબ્રેરીમાં જવાનો સમય નથી, લાઇબ્રેરીમાં આપણે મેમ્બર ન હોઈએ. આપણે ફક્ત અહીંયા રજીસ્ટ્રેશન કરાવી દેવાનું છે અને પુસ્તક આપણી ઘેર બેઠા આવી જાય. તો આ એક સાહિત્યલક્ષી પ્રવૃત્તિ છેલ્લા 3 વર્ષથી આ થઈ રહી છે અને તેમાં અત્યારે લગભગ 7,500 કરતા વધારે વાચકો જોડાયેલા છે. આ સિવાય ઘણી બધી પ્રવૃત્તિઓ આ માધ્યમથી થઈ રહી છે. તો ફરી હર્ષલભાઈ મણિયાર તથા ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. દર રવિવારે સવારે 11 થી 12 આપણે આ બુક ટોકનો કાર્યક્રમ પણ રાખીએ છીએ ઓનલાઈન. તો તેમાં પણ સારા સારા વક્તાઓ સુંદર પુસ્તકો અંગે વક્તવ્ય આપે છે અને આપણે ટૂંકા સમયમાં ખૂબ મોટી બુક અહીંયા બેઠા બેઠા સાંભળી શકીએ છીએ. તો આ પણ એક સુંદર પ્રવૃત્તિ છે. સૌ પ્રથમ હમણાં જ દિવાળી ગઈ, નવું વર્ષ ગયું, તો બધા વાચક મિત્રોને શ્રી અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ પરિવાર તરફથી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપનું નવું વર્ષ ખૂબ જ સુંદર જાય અને નવા વર્ષમાં આપ સુંદર સુંદર પુસ્તકો વાંચો અને નવા નવા વિચારો મેળવો, તેવી આ તકે શુભેચ્છા પાઠવું છું. આજના વક્તા શ્રી વાઘવીબેન પાઠક. વાઘવીબેન પાઠક વિશે કહું તો તેમણે અનેક વિષય ઉપર અનેક બુકટોક આપેલી છે. તેઓ જેવી રીતે સાહિત્ય સાથે સંકળાયેલા છે, તેવી જ રીતે
તેમને ફોટોગ્રાફી, ગાર્ડનિંગ, પેઇન્ટિંગ વગેરેમાં પણ એટલો જ રસ છે. તેઓ આજે જે પુસ્તક વિશે વાત કરવાના છે તે પુસ્તકનું નામ છે જય મહાભારત, જેમના લેખક છે દેવદત્ત પટ્ટનાયક. આ પુસ્તકનો ગુજરાતીમાં જેમણે ભાવાનુવાદ કર્યો છે તે છે લોકપ્રિય લેખિકા શ્રી કાજલ ઓઝા વૈદ. પુસ્તક વિશે કહીએ તો પાપ, પુણ્ય, શાપ, વરદાન, ધર્મ, અધર્મના તાણાવાણામાં ગૂંથાયેલી આ કથા અનેક પ્રશ્નો સર્જે છે અને એ પ્રશ્નોનું તર્કસંગત અર્થઘટન કરતું આ પુસ્તક વાચકને મહાભારતના સત્ય તરફ દોરી જાય છે અને આ કથાના ઉદ્દેશને સાર્થક કરે છે. તો સાંભળીએ આજના વક્તા વાઘબીબેન પાઠકની શૈલીમાં જય મહાભારત પુસ્તક વિશે. આવો વાઘબીબેન, અમે આપને આવકારીએ છીએ. ધન્યવાદ. થેન્ક યુ સો મચ. નમસ્કાર. જય મહાભારત દેવદત્ત પટ્ટનાયકે લખી છે. દેવદત્ત પટ્ટનાયકે આ સિવાય ઘણી પુસ્તકો લખી છે, જેમ કે જય હનુમાન ચાલીસા, માય હનુમાન ચાલીસા, માય ગીતા. તો એવી રીતે એને શિખંડી, જે આપણે લાસ્ટ કર્યું હતું કે અશ્વત્થામા, તો એવી રીતે શિખંડી એક કેરેક્ટર પર પણ એને સરસ રીતે એક પાત્ર ઉપર લખેલું છે. એટલે એવા ઘણા પાત્રો ઉપર લખાયેલું છે. અને દેવદત્ત પટ્ટનાયક છે એ અત્યારની એમ કે આમ તો ડોક્ટર છે, એટલે મેડિકલ છે, મેડિસિનમાં છે, પણ સાયન્સમાં પણ એટલો ઇન્ટરેસ્ટ છે અને સાથે સ્પિરિચ્યુઅલ એટલે કે રિલિજિયનમાં પણ એટલો ઇન્ટરેસ્ટ છે. અને એનાથી એને ઘણું પુરાતત્વ ખોજ ને બધું કર્યું છે. શાસ્ત્રો એને વાંચ્યા છે, એટલે મેડિકલ લાઈનમાં હોવા છતાં એ આટલું ગુઢ જ્ઞાન બધા વાંચનથી એનાથી શીખ્યા છે. આ સિવાય જો એક લેખક તરીકે વાત કરીએ તો આ એક જય મહાભારત છે એક લેખકના જ પરસેપ્શન છે. અને એની સાથે એને જે શાસ્ત્રો કે વેદોમાંથી જે પણ રેફરન્સ લીધા છે, આમ જોઈએ તો મહાભારત હોય, રામાયણ હોય, દરેકમાં અલગ અલગ, જેમ પતંજલિ યોગ સૂત્રમાં પણ એક પતંજલિ ઋષિ એક સૂત્રો લખી નાખ્યા, પણ પછી એનું જે મિનિંગ છે, એના અર્થ છે, એ અલગ અલગ નીકળ્યા. ઓશો દ્વારા, શ્રી રવિશંકરજી દ્વારા, કે પછી અયંગરજી દ્વારા. તો એવી રીતે દરેક, સ્વામી વિવેકાનંદ દ્વારા, એવી રીતે રામાયણ અને મહાભારત પણ અલગ અલગ પરસેપ્શનથી લખાયા, અલગ પોતપોતાના વિચારો છે એમાં પ્રગટ થયા. એમાં જે એઝ ઇટ ઇઝ લખવામાં આવે છે અધ્યાયને, એનું આપણા વાંચન પ્રમાણે, આપણી સમજ પ્રમાણે એનો ઉપયોગ કઈ રીતે કરવો. હવે બીજા ઓલા ઉપર આવું કે એટલે ક્યારેક આપણને આ પુસ્તક વાંચતા એવું થાય કે ના, હું આ વસ્તુથી એગ્રી નથી, અથવા આ વસ્તુ તો બીજા રેફરન્સમાં બીજું કીધું છે. તો એટલા માટે આ એક વસ્તુ જણાવી દઉં છું, એમ કે પૂર પેલા પાળ. તો એક બુક માટે જણાવી દઉં કે આ બુક વાંચીએ ત્યારે એને એઝ ઇટ ઇઝ વાંચવાની કોશિશ કરી કે કાંઈક આમાંથી નવું મળશે, અથવા તો આમાં જે આપણે જાણીએ છીએ એ નહીં, પણ નથી જાણતા એની ખોજ કરીએ. કારણ કે જાણવામાં આપણને ઘણા મિસકન્સેપ્શન થાય અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય કે આમાં જુદું કીધું છે, આ બુકમાં જુદું કીધું છે, પણ નથી જાણતા એનું કંઈક નવું જાણવા મળશે. બરાબર. હવે બીજી વસ્તુ, આ બુક છે ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી. પેલા ઇંગ્લિશમાં આવી હતી, પછી હિન્દીમાં અને ગુજરાતીમાં પણ એનો અનુવાદ થયો છે. પણ ગુજરાતી કરતા હું માનીશ કે હિન્દીમાં થોડુંક વાંચવામાં વધુ સરળ પડશે, કારણ કે શાસ્ત્રો છે સંસ્કૃત બેઝ હોય છે, અને સંસ્કૃતના અમુક જે શબ્દો છે એ હિન્દીમાં એઝ ઇટ ઇઝ અમુક હોય છે, ત્યારે આપણને એ વધુ ઇઝી લાગે છે. જય મહાભારત પુસ્તક છે એમાં આપણે જનરલી મહાભારત એવું સાંભળ્યું છે, અને તો જય શું કામ? પેલા તો એ પ્રશ્ન થાય. જ્યારે હું પુસ્તક વાંચતી હતી ત્યારે મારા માઇન્ડમાં એ જ પ્રશ્ન આવ્યો કે જય છે એનો મિનિંગ શું છે? ત્યારે આ રેફરન્સ હું છેલ્લે અથવા તો પહેલા બી કહી શકું, પણ મને એવું છે કે પહેલા કહેશે તો આની એક મજા છે કે જે શીર્ષક છે એ શું કામ છે એ ખ્યાલ આવે. તો જયમાં એમ કે છે કે આ ગાથા છે એમાં કોઈ નાયક નથી અને ખલનાયક નથી. છેલ્લે એવો સંવાદ આવે છે. શરૂઆત ત્યાંથી થાય છે કે અર્જુન છે એનો પ્રપૌત્ર, એટલે કે અર્જુનનો દીકરો અભિમન્યુ, અભિમન્યુનો દીકરો પરીક્ષિત, અને પરીક્ષિતનો દીકરો જન્મેજય. કથા એવી થાય છે કે પરીક્ષિત છે એને નાગ વંશ દ્વારા, નાગ દ્વારા એને એનો એક ડંખ લાગે છે અને એના લીધે મૃત્યુ પામે છે. અને ત્યારે એમ કે છે કે તારા
દાદાએ અર્જુને જ્યારે જે વન કર્યું હતું, ઇન્દ્રપ્રસ્થ જે બનાવ્યું, ત્યારે જે વનમાં જે બધું થઈ ગયું, એના લીધે અમે એનો બદલો લેશું કે અમે લોકો અનાથ રહ્યા હતા. એટલે વેર ઝેરની વાત હતી. તો એ અને બીજું એક પણ કારણ હતું કે જેના લીધે ઋષિનો એને શ્રાપ મળ્યો હતો. તો એ બે કથા મિક્સ કરી અને પરીક્ષિત છે એને શ્રાપ લાગે છે અને 7 દિવસમાં એનું મૃત્યુ થાય છે. આ કથા હું એટલે લાંબી નથી કહેતી કારણ કે મારા આના પછીની બુક ધ સર્પન્ટ રિવેન્જ લેવી છે અને એમાં મહાભારત વિશે પણ સરસ બધી વાર્તા છે, કથા છે, એ અલગ રીતે અલગ પરસેપ્શનથી. એટલે હું એવું સમજાવવા માંગુ છું કે એક જ કથા છે અને દરેક લેખક, દરેક વાંચક અને જે પણ સમજે છે એ પ્રમાણે અલગ રીતે સમજે છે. એટલે એ આપણે દરેકને છે ને એક જ માં સીમિત કરતા જ્યાંથી આપણે ઇનપુટ લેવાનું છે, જ્યાં નવું જાણવાનું છે એ જાણીએ. એટલે જય મહાભારતમાં મેં એવી અમુક સ્ટોરી કરી છે, અત્યારે લીધી છે, સિલેક્ટ કરી છે કે જે બીજા બુકમાં નથી, બીજા બુકમાં છે એ આમાં નથી લીધી. એટલે આપણને ઘણી પુસ્તકોમાંથી ઘણા લેખકનો પણ ફાયદો થાય અને આ કથાનો પણ ફાયદો થાય. હવે એ વાત ઉપર આવું તો પરીક્ષિત છે એને ડંક લાગે છે અને એ મૃત્યુ પામે છે. એટલે કે છે કે અમારા જેમ પૂર્વજો, તમારા પૂર્વજો, અમારા પૂર્વજોને માર્યા, એમ હવે અમે બદલો લીધો. ત્યારે પરીક્ષિતના પુત્ર એટલે કે જન્મેજય એને એવું થાય છે કે હું હવે આ વેર હું વાળીશ. એટલે ત્યારે એક આસ્તિક આવે છે. આસ્તિક છે એ ભત્રીજો છે વાસુકીનો. તો એ એમ કે છે કે વાસુકી નાગ છે, એનો ભત્રીજો એ નાગવંશનું છે. એટલે ત્યારે એમ કે છે કે આમ તો બદલો ચાલે જ કરશે કે હું તમારો બદલો લઉં, તમે મારો બદલો લ્યો. એટલે આ ક્યારે ગાથા પૂરી જ નહીં થાય. જેમ તમારા પૂર્વજોએ જે ભૂલ કરી મહાભારત યુદ્ધમાં કે આનો બદલો આ લે ને આનો બદલો આ લે, એવી જ રીતે આ ગાથા ચાલતી રહેશે. એટલે આ ક્યાંક સ્ટોપ થવું જોઈએ, એનું એક કંઈક નિવારણ નીકળવું જોઈએ. તો કે એનું કારણ શું? તો કે હજી મારા પૂર્વજોને સરખું મને તો આટલી જ ખબર છે. ત્યારે આસ્તિક એમ કે છે કે એક ઋષિ છે એ જાણે છે કે એને ઋષિને આઈડિયા છે કે આખી તમારી મહાભારતની કથા શું છે. કારણ કે એ જયારે વ્યાસ લખતા હતા અને વ્યાસે લખ્યું તો એના શિષ્ય છે ને એને આખી કહાની, આખી કથા સંભળાવી છે. તો તમે એની પાસેથી એ કથા સાંભળો અને તમને એમાંથી આઈડિયા આવશે કે આ કથા છે એ આના માટે શું કરવું જોઈએ હવે. એટલે હવે તમારાથી શરૂઆત કરો એમ કે છે જન્મેજયને. એટલે જન્મેજય એગ્રી થાય છે કે ઓકે ચલો હું આ કથા સાંભળીશ. અને યદુવંશ અને કુરુવંશથી આ કથા શરૂ થાય છે. હવે જય મહાભારતની વાત કરું કે શરૂ ક્યાંથી થાય છે. મહાભારત અને જય મહાભારતમાં ફેર શું છે? વેદ વ્યાસે જયારે બધે અકાલ પડ્યું હતું ને સરસ્વતી નદી સુકાઈ ગઈ હતી ને એટલા બધા પૃથ્વી પર જે ચેન્જીસ આવ્યા હતા એટલા બધા, ત્યારે વેદ વ્યાસે એમ કીધું હતું કે મારે સમાજ કલ્યાણ માટે કંઈક એવું લખવું છે, શાસ્ત્રોને એનું લખવું છે અને મારી ગાથા લખવી છે. મારા જે સંતાનો છે, કારણ કે વેદ વ્યાસના જ બધા સંતાનો છે અલ્ટિમેટલી તો, એટલે કે મારે મારી ફેમિલીની વાત લખવી છે. બાયોગ્રાફી જે આપણે કહીએ કે ઓટોબાયોગ્રાફી, તો એ લખવી છે કે જેના લીધે સંસારમાં, અને મારા સંસારમાં એવા બધા છે, આપણા ફેમિલીમાં એવા જ હોય કે દરેક પ્રકારના લોકો હોય, તો કે મારું એટલું બધું છે કે જે અહીંયા હશે મારા મહાભારતમાં, એમ કે છે કે મહાભારતમાં જે છે એ તમને ક્યાંય જોવા નહીં મળે અને જે ત્યાં નથી એ ક્યાંય તમને એ મળશે જ નહીં જોવા. એટલે આ વસ્તુ છે. જે મહાભારતમાં જે કેરેક્ટર છે એ આપણને બધે જ જોવા મળશે, બધા આપણા ફેમિલીમાં પણ અને દરેક જગ્યાએ. પણ જે મહાભારતમાં નથી એ ક્યાંય જોવા નહીં મળે. એટલે એવું કહેવામાં આવે છે કે વ્યાસે એવું કીધું હતું કે મારી ફેમિલી એટલી બધી મેં બ્રોડ હતી અને એટલી બધી બધું સારું ખરાબ બધું જ હતું કે જેના લીધે હું જો આ ગાથા કહીશ તો સમાજ ઉપયોગી થશે અને સમાજને ખબર પડશે કે નહીં, આવી લોભ ન કરવો જોઈએ, આવું ભૂલો ન કરવી જોઈએ, રિપીટ ન થવી જોઈએ ભૂલો. તો આ બધી હું છેલ્લે સારાંશમાં કહીશ કે શું કહેવા માંગે છે. તો આ વસ્તુનો મતલબ, જયનો મતલબ કે છે કે વ્યાસ એમ કે છે કે મારે મહાભારત લખવી છે. તો કે ઓકે, હવે એના માટે છે દેવતાઓ એમ કે છે કે તો ગણેશ છે એ લખશે. એટલે ગણેશ એક શરત મૂકે છે, ગણપતિ, કે તમે લખજો, તમે બોલતા રહેજો, સતત બોલજો, હું લખીશ, પણ તમારે સતત બોલતા રહેવાનું, ક્યાંય અટકવાનું નહીં. એટલે કે છે કે એનું કારણ શું? તો કે જો તમે અટકશો તો તમને વિચાર આવશે, તમારા ઇમોશન્સ સાથે ભળશે. એટલે તમે સારું ખરાબ, સાચું ખોટું એ લાગણીમાં આવી જશો, એ પૂર્વગ્રહમાં બંધાઈ જશો. જે માનવીય પૂર્વગ્રહ હોય તો એ ન બંધાતા તમે એક સાથે બોલતા જાઓ કે જેના લીધે તમારી અંદર એ પૂર્વગ્રહ ન આવે. જેમ કે અત્યારે હું બોલું તો ક્યાંક ને ક્યાંક મારા મગજમાં કૌરવ અને પાંડવ માટે મગજમાં ફિક્સ છે કે પાંડવો સારા હતા અને કૌરવો ખરાબ હતા. પણ હવેના આધુનિક સમયમાં પણ એવું આવે છે, એવી સિરીઝ આવે છે ધર્મક્ષેત્ર, જેમ કે એપિકમાં આવતી,
અને એવા અમુક અમુક લેખકો છે કે જે બેયમાં સારું ને ખરાબ છે એવું જણાવે છે કે પોઝિટિવ નેગેટિવ બેયમાં હોય છે. ક્યાંક ક્યાંક સારું હતું તો ક્યાંક ક્યાંક ખરાબ પણ હતું દરેકમાં. અને એનું નામ જ જય, કે જે આધ્યાત્મિક જીત હોય એવું કહેવા માંગે છે કે જય મહાભારત બે એના એક પરસેપ્શન અલગ કાઢે છે કે મહાભારત એટલે કે જે ભૌતિક છે વિજય અને જે ખરેખર જીત છે કે વિજય અને જય વિજય એ ભૌતિક છે, બરાબર, ભૌતિક સુખ છે, એમાં કોઈ પણ હારે કોઈ પણ જીતે એ ફિક્સ છે. પણ જે જય છે એ આધ્યાત્મિક જીત છે, એટલે કે એમાં દરેક જીતે છે, કોઈ હારતું નથી. એટલે ત્યારે જન્મેજય એમ ઋષિને કે એવું કેમ બને, કોક તો હારે ને કોક તો જીતે એમ. તો કે નહીં, દરેક વ્યક્તિ પોતાનું યુદ્ધ છે એ જયારે થાય છે ત્યારે દરેકે નિયમો તોડ્યા છે અને દરેકે કર્યું પણ છે જે સારું કરવાનું છે, દરેકની જીત થઈ છે. કૌરવ છે એ કુરુક્ષેત્રમાં હતા, તેમ છતાં એને આટલું ખરાબ કર્યું, તેમ છતાં સ્વર્ગમાં ગયા, અને છતાં યુધિષ્ઠિર ને એ લોકો છે એ લોકોએ સ્વર્ગની સીડી, સ્વર્ગની જગ્યા ચડવી પડી. તો એ જગ્યાએ જવું પડ્યું, ભલે ગમે એટલા સાચા હતા. તો એમ કે છે કે જીત છે એ આધ્યાત્મિક જીત હોવી જોઈએ. તમે બધું કરીને પણ પછી એને માફ કરી દો. અને ખરેખર આ ધર્મ યુદ્ધ હતું. આ છે એ બીજું કોઈ પ્રકારનું યુદ્ધ નતું કે એક હાર જીત માટેનું યુદ્ધ નતું, ધર્મ માટે લડવાનું હતું કે કાલ સવારે સમાજમાં આ ઉપયોગી થાય અને સમાજમાં એ પક્ષ માટે લડી શકાય. જેમ કે દ્રૌપદીનું ચીરહરણ, જેમ કે વનવાસ, જેમ કે રાજગાદી, આ બધા માટે જે છે એ એના માટે, એના પરસેપ્શન માટે લખાયું છે. એટલે આમાં કોઈની હાર નથી અને કોઈની જીત નથી. એટલે જય મહાભારત એટલે માત્ર એમ કે છે કે જીવન સંઘર્ષ કરતા જે લોકો છે, સમસ્યાઓના ઉપાય કરતા, ભૂલો કરતા, ભૂલને પાછી રિપીટ કરતા કે અજાણતા કે અજ્ઞાનતાથી આ જીવનને સાર્થક અને અનુકૂળ બનાવવાના પ્રયાસ જે કરતા હોય છે, તો એને જય કેમ કહી શકાય, બરાબર. એટલે આ ઋષિ એમ કે છે કે જય એટલે તમારી આધ્યાત્મિક જીત, કે બધું ભૂલો કરો છો છતાં તમે માફ છો, તમે તમારા પણ નેગેટિવ પોઈન્ટ્સ છે એમ સ્વીકારી અને સામેવાળાના પણ નેગેટિવ પોઈન્ટ્સ છે એને એક્સેપ્ટ કરો છો, એ પણ એક જય છે. ત્યારે તમે જય છે એને સ્વીકાર કરો છો, એટલે જય મહાભારત. સેમ રેફરન્સ કે જય મહાભારત એટલે મહાભારતમાં કૌરવ ખરાબ છે, એની સાથે સારા છે એને પણ એક્સેપ્ટ કરવાની ભાવના, અને પાંડવો સારા છે અને એને છતાં એક અમુક કામ છે ખોટા કર્યા છે એ સ્વીકારવાની ભાવના, એટલે જય મહાભારત. બીજું પરસેપ્શન કે જય મહાભારતમાં મહાભારત શરૂ ક્યાંથી થાય છે? મહાભારત એટલે યુદ્ધથી શરૂ થાય છે આખું. જો આપણે ખાલી એને જયથી અલગ કરીએ મહાભારતમાં, તો શરૂઆત થાય છે કે ઇન્દ્રપ્રસ્થથી. મહાભારતનો પહેલો અધ્યાય છે, 18 અધ્યાયમાં એમ પહેલા આવે છે કે ઇન્દ્રપ્રસ્થ, બરાબર. હું ગીતાના અધ્યાયની વાત નથી કરતી, ગીતાના 18 અધ્યાય છે, એમાં અર્જુન વિષાદ યોગ ને એ બધું આવે છે, બરાબર. અર્જુન વિષાદ યોગ, પછી સાંખ્ય યોગ, એ બધા યોગ આવે છે, એના વિશે વાત કરે છે. ભગવદ ગીતા છે મહાભારતની અંદર છે, બરાબર. મહાભારત છે એ જય મહાભારતની અંદર છે, બરાબર. એટલે જય મહાભારત એટલા માટે જુદું પડે છે. મહાભારત છે એનું પહેલું પર્વ આવે છે, આપણે પર્વ કહીએ અધ્યાયની, પણ પર્વ છે પહેલું એ ઇન્દ્રપ્રસ્થથી ચાલુ થાય છે. એટલે 1 થી 5 છે એ ઇન્દ્રપ્રસ્થ, દ્યુતકીડા, વનવાસ એના માટેનું છે. અધ્યાય 6 થી 10 છે એમાં ભીષ્મ પર્વ 6, અહીંયાથી ચાલુ થાય છે યુદ્ધ, બરાબર. એ પેલા 5માં શાંતિની વાત થાય છે, શાંતિ પ્રસ્તાવ થાય છે. 6માં ભીષ્મ પર્વથી યુદ્ધ ચાલુ થાય છે, જે મહાભારતનું યુદ્ધ છે એ. અને ભીષ્મ, દ્રોણ, કર્ણ, શલ્ય અને સૌપ્તિકા, એવી રીતે એ જે થાય છે કે 10 દિવસ, 5 દિવસ, 2 દિવસ અને પછી છેલ્લો 18મો દિવસ, એવી રીતે અધ્યાય એટલે કે પર્વ 6 થી 10 પર્વ છે એ થાય છે. પછી 16મો પર્વ 11 થી 15માં જે પણ બધું વિલોપાત થાય છે ને એ બધું થાય છે એના વિશે વાત છે ને. 16મા અધ્યાયમાં કૃષ્ણ વંશનો અંત થાય છે. 17મા અધ્યાયમાં પાંડવોનો સંન્યાસ હોય છે, અને 18મા અધ્યાયમાં એટલે કે 18મા પર્વમાં સ્વર્ગ યાત્રા હોય છે, જે સ્વર્ગમાં જાય છે એ. એટલે ટૂંકમાં પર્વ 1 થી 18 પર્વમાં આ મહાભારત છે એને લેવામાં આવ્યું છે. હવે જયની વાત કરું કે જય છે એમાં ઋષિ એમ કે છે કે આખી ગાથા સાંભળવી પડશે, નોટ ઓનલી મહાભારત. મહાભારતમાં તો ઇન્દ્રપ્રસ્થથી ચાલુ થાય છે, પણ
શરૂઆત ક્યાંથી થઈ ત્યાંથી સાંભળવા માટે જય છે એ સાંભળવું જરૂરી છે, ત્યારે મહાભારત સમજાશે, અડધેથી નહીં. એક ઇન્દ્રપ્રસ્થથી ચાલુ, કારણ કે આપણે મહાભારત સિરીઝ જોઈ છે તો એમાં પહેલેથી ચાલુ થયું છે, બરાબર, કે ભરત ઋષિથી. તો એના પહેલા પણ છે, યયાતિથી આ વસ્તુ ચાલુ થાય છે. એટલે કે હું ભારતના ઋષિઓ રાજાઓથી ચાલુ કરી, ભારતના જે બધા રાજાઓથી છે એના વંશ સુધીના, અને ત્યાં સુધી કે પાંડવો અને કૌરવોના પુત્ર પૌત્રી સુધી હું વાત કરીશ. એટલે તને બધું સમજાશે, તારા સુધીની જન્મે જઈને એમ કે છે કે વાત કરીશ એટલે સમજાશે. ત્યારે યયાતિથી ચાલુ થાય છે કે એને 2 પુત્રો હતા, યદુ અને કુરુ. અને યદુ ને કુરુમાં યદુવંશ અને કુરુવંશ એમ 2 વંશ થાય છે. એમાં સુરસેન અને સુરસેનમાં વાસુદેવ એનો દીકરો છે, એને એડોપ્ટેડ, આજની ભાષામાં કહીએ તો, મેં ઘણી વખત કીધું છે કે આપણે સમાજમાં અમુક વસ્તુ એક્સેપ્ટ નથી કરી શકતા, પણ એ સમયે એ બધી વસ્તુ હતી કે તમે સેરોગસી કયો, કૃષ્ણનો જન્મ છે એના વિશે વાત કરો, વિઝ્યુલાઇઝેશન પ્રોસેસ વાત કરો કે 8મો જ પુત્ર આવો થાય, બરોબર. પછી એ જ રીતે કૃષ્ણ પહેલા જે 7મું પુત્ર હતું જે રોહિણીને આપી દીધું, તો સેરોગસી છે એ ટેકનિક ત્યારે હતી, બરોબર. તો IVF છે ત્યારે હતું. વેદવ્યાસે જે અંબાલિકા અને અંબિકાને જે પુત્રની પ્રાપ્તિ કરાવી, પાંડુ અને ધૃતરાષ્ટ્રની, તો આ બધી વસ્તુ ત્યારે હતી. પણ આપણે વિજ્ઞાનની રીતે દ્રષ્ટિએ ક્યારે જોયું નતું. આપણે એક શાસ્ત્રની દ્રષ્ટિએ, એક ધર્મની દ્રષ્ટિએ જોયું હતું, એક શાસ્ત્રોની રીતે. એટલે યયાતિથી ચાલુ થાય છે, યદુ અને કુરુ, પછી સુરસેન, પછી એનો પુત્ર વાસુદેવ, અને એના એડોપ્ટેડ એક પુત્રી લીધી કુંતી. એટલે 2 સગા ભાઈ બહેન નથી, વાસુદેવ અને કુંતી. અને વાસુદેવનો પુત્ર કૃષ્ણ, બલરામ અને સુભદ્રા, અને કુંતી છે એવી જ રીતે કુરુ છે. તો કુરુ વંશમાં પાંડુ અને કુરુ વંશમાં પાંડુ છે અને ધૃતરાષ્ટ્ર આવે છે, અને પછી પાંડુ સાથે આના મેરેજ થાય છે કુંતીના. એટલે એકબીજા સાથે આખી એની ટ્રી, જે આપણે સોશિયલ ટ્રી હમણાં ઘણી વખત ગૂગલમાં જોઈએ છીએ આ બધાની એક્ટર્સની, એવી જ રીતે આખી આ એક વંશવેલી છે કે જે આગળ વધે છે. એટલે યયાતિથી ચાલુ કરે છે કે આવી વસ્તુ થઈ હતી એની લાઈફમાં, કે જેના લીધે આ અત્યારે સર્વાઈવ કરવું પડે છે. એમાં અલગ અલગ, જય મહાભારતમાં બીજી એ વસ્તુ છે, મેં જેમ કીધું કે મહાભારત છે ચાલુ ક્યાંથી થાય છે, ઇન્દ્રપ્રસ્થથી. તો આપણે પહેલેથી જોવાનું છે કે એના દાદા પરદાદા એ બધાની આખી ગાથા આવે છે. હું બધી ગાથા નહીં કરું, પણ અમુક જે મને મગજમાં છે એ કહું છું. કે ત્યાંથી થઈ અને પછી શાંતનુ સુધી પહોંચે છે. શાંતનુ છે એ ગંગા. તો ત્યારે એમ કે છે કે માતા પિતાનો રોલ, આમાં કન્ટેન્ટ બહુ સરસ આપેલા છે, અનુક્રમણિકા, કે પેરેન્ટ્સ, એજ્યુકેશન એ રીતે કરાવે છે જય મહાભારતમાં. કે માતા પિતાનો જીવન ઉપયોગી, પેલા આપણું જીવન ચક્ર કેવું છે કે માતા પિતા તરીકે, પછી એક જન્મ થાય છે, પછી એની માટે શિક્ષા આવે છે, મૈત્રીનો રોલ છે, વિવાહનો રોલ છે, ક્યાંક ને ક્યાંક જે બધા રોલ છે એને લીધે એના માટે પછી છેલ્લે ત્યાગ, તો ઇવેન્ચ્યુઅલી મોક્ષ સંન્યાસ યોગ. તો એ બધું જ છે એના વિશે આખી ડિટેલ આપવામાં આવી છે. એટલે પેલું માનો કે એ રીતે હોય કે માતા પિતા, પછી બીજું હોય કે જન્મ, એટલે માતા પિતા કેવા હોવા જોઈએ, જેના લીધે બાળકનો જન્મ કેવો થવો જોઈએ. એ જ રીતે પછી જન્મ થાય, શિક્ષા, વિવાહ, મૈત્રી, અને દરેક પ્રકારના યુદ્ધ છે. એટલે કે યુદ્ધ એટલે આપણી ભાષામાં આપણે એમ કહીએ કે કોઈ પણ એક ગોલ છે ને પછી એનો પરિણામ છે. તો એ બધા વિશે એવી રીતે કન્ટેન્ટ આપવામાં આવેલું છે. હવે શાંતનુ ને ગંગાની વાત કરીએ તો માતા પિતાનો રોલ, એટલે કે ઘણી વખત જન્મેજયને એમ કે છે કે એવા ટાઇટલમાં એવું આવે છે કે તારા લીધે, એટલે કે માતા પિતા, એક પિતાના લીધે પુત્રને ઘણું સહન કરવાનું આવ્યું છે એમ. એટલે જે એવું ખરેખર માતા પિતાનો એવો રોલ થાય કે જે પુત્રને આગળ પેઢીને નુકસાન ન કરે એવું થવું જોઈએ, નહીં કે એને નુકસાન કરે કે તકલીફ પહોંચાડે. એટલે કે શાંતનુ ને ગંગામાં જયારે ભીષ્મ છે, દેવવ્રત છે, એ બધી રીતે કેપેબલ હતું, બધું જ હતું. પણ જયારે શાંતનુ છે અને સત્યવતી સાથે પ્રેમ થયો અને એના લગ્ન થયા, ત્યારે ચિત્રાંગદ અને વિચિત્ર વીર્ય 2 પુત્રો આવ્યા. પણ સત્યવતી એના મેરેજ વખતે એવું કીધું હતું કે તો જ હું લગ્ન કરીશ, કે જે જો ભીષ્મ છે એ બ્રહ્મચારી રહે. એટલે પિતાના એક પ્રતિજ્ઞાને લીધે એને આજીવન લગ્ન ન કર્યા, અને એને ઘણું બધું ફેસ કર્યું. અને પછી એના બાળકોએ પણ એટલું ફેસ કરવાનું આવ્યું પછી એના લીધે. અને ચિત્રાંગદ છે એ મૃત્યુ પામે છે, અને પછી વિચિત્ર વીર્ય છે એ એના માટે શોધ થાય છે. ત્યારે અંબા, અંબિકા અને અંબાલિકા ત્રણેયને લાવે છે ભીષ્મ એક ઓલામાંથી,
એક જગ્યા જે લોકોનું ચાલતું હોય છે ત્યાં સ્વયંવર ચાલતો હોય છે ત્યારે, અને ત્યારે અંબાની તો આપણને ખબર જ છે કે એટલે સ્ટોરી આવે છે, હું બધી મર્જ કરું છું. અને અંબા છે એ એમ કે છે કે હું તો એક ને પ્રેમ કરું છું ને એના લીધે મારે અહીંયા જવું પડશે. ત્યારે ભીષ્મ એને છોડી દે છે કે જા તું જઈ આવ, અને ત્યારે એને એક્સેપ્ટ નથી કરતો એનો પ્રેમી. એટલે આપણે કહે ને કે આજની ભાષા આજની જ ગાથા છે કે જે આપણે જૂના જમાનામાં જોતા હોય, અને એને એક્સેપ્ટ નથી કરતો. ત્યારે અંબા છે એની બધો ગુસ્સો છે એ ભીષ્મ પર ઉતારે છે, અને એ પરશુરામ પાસે જાય છે કે મને ખબર છે કે તમે જ છો કે જે ભીષ્મની સામે યુદ્ધ કરી શકશો. ને ત્યારે એક દ્વંદ્વ યુદ્ધ થાય છે, અને અંબા માટે પરશુરામ છે યુદ્ધ કરે છે. અને પછી એમ કે છે કે આ મારાથી પણ પોસિબલ નથી. પરશુરામ એમ કે બેયને નુકસાન થશે, બે એવા હથિયાર કરશું કે જેના લીધે સૃષ્ટિને નુકસાન થશે. એટલે આ જે યુદ્ધ છે અહીંયા જ વિરામ આપીએ, તારે કંઈક બીજો એક ઉપાય કોક શોધવો પડશે, એમ કરીને પરશુરામ એને કહે છે. અને અંબા છે એ તપ કરી અને મહાદેવ પાસેથી લે છે વરદાન, અને મહાદેવ એમ કે છે કે આ જન્મમાં શક્ય નથી, પણ તો તારે બદલો જ લેવો છે તો તારે આવતા ભવમાં આ શક્ય થશે, આવતા જન્મમાં થશે. એટલે કે એ ત્યારે ને ત્યારે અગ્નિ સમાધિ લઈ લે છે, અને એ જ અગ્નિમાંથી પાછા શિખંડી રૂપે દ્રુપદના પુત્ર તરીકે એ પાછા જન્મ લે છે અંબા. એટલે કે છે કે એનું મૃત્યુ છે એ કોઈ સ્ત્રી કે એનાથી સંભવ નથી, પણ એનું કારણ છે એ સ્ત્રી જ બનશે. કારણ કે એવું નથી કે અમરપટ્ટો લખાવીને આવ્યા છે તો ઓટોમેટિક એનું ક્યાંક એક તોડ છે ગોતવાની વાત હતી, ભીષ્મનો તોડ. તો એ છે શિખંડીના રૂપે આવે છે કે જે પુરુષય નથી, સ્ત્રી નથી, જે એને ક્યાંક ને ક્યાંક એક સ્ત્રી પાત્ર નુકસાન કરે છે, પણ સ્ત્રી છે એ યુદ્ધમાં આવી ન શકે. એટલે એક આ વચ્ચેના રસ્તા કાઢવા માટે ભવિષ્યનો ગોલ છે એ પ્રેઝન્ટમાં કેવી રીતે કરવો કે જેનાથી ભવિષ્ય સુધી પહોંચી શકાય, એના માટે આ યુદ્ધ, આના માટે આ એક વિચારણા હતી. પછી એવી રીતે શિક્ષાનો વાત આવે છે કે તારા વંશ જે પૂર્વજો છે એને શિક્ષકને વ્યાપારી બનાવી દીધા અને બ્રાહ્મણને યોદ્ધા. એટલે ત્યારે એનો પ્રશ્ન થાય છે કે એવું કેમ થયું? એમ તો કે દ્રોણાચાર્ય છે એને બદલો લેવો તો દ્રુપદ સાથે, અને એની પાસે કઈ હતું નહીં. એટલે આ છે હસ્તિનાપુર છે, એને એવું કીધું કે તને આટલી જગ્યા અમે દાન કરીએ છીએ, પણ એના બદલામાં એને પછી એવી સામે શરત પણ મૂકી કે એના બદલામાં તારે માત્ર અમારા રાજકુમારોને જ, અમારા પુત્રોને જ તારે શિક્ષા આપવાની. એટલે એક વ્યાપાર થઈ ગયો શિક્ષણનો. અને પછી કીધું કે બ્રાહ્મણને યોદ્ધા બનાવી દીધા, અને પછી એને યુદ્ધ ભૂમિમાં, એ બ્રાહ્મણનું કામ નથી દ્રોણાચાર્યનું એનું, છતાં એને યુદ્ધ ભૂમિમાં મહાભારતમાં એક પોતાના ફરજ રૂપે એને એ યુદ્ધ ભૂમિમાં ઉતરવું પડે છે. એનું ગતું એક શિક્ષા આપવું, અને એને શિક્ષા આપ્યું, પણ એની સાથે વ્યાપાર થયો. એને જગ્યા આપીને એને કરજાત બનાવીને એને એના માટે એને જ્ઞાન આપવું પડ્યું. અને બીજું કે અને પાછું એક શરત પણ મૂકવામાં આવી, જેના લીધે એકલવ્યએ ભોગવવું પડ્યું કે એકલવ્યને એ શિક્ષા ન આપી શક્યો, અને એકલવ્ય છે એ એટલો ટેલેન્ટેડ હતો છતાંય ન કરી શક્યો. એટલે આજની પરિપ્રેક્ષ્યમાં આ બધું જ વસ્તુ આપણે સાંકળી શકીએ જો સાંકળવા ઈચ્છીએ તો, અને જો એ રીતે દ્રષ્ટિથી જોઈએ તો. અને બ્રાહ્મણને પણ યોદ્ધા બનાવી દીધા. એટલે કે આટલી ભૂલો થઈ છે, છતાં એ લોકોએ ક્યાંક ને ક્યાંક, એટલે હાર જીત થવાની છે, ક્યાંક ને ક્યાંક સારા પણ કામ કર્યા છે, અને ક્યાંક ને ક્યાંક આવું પણ કર્યું છે. હવે એમાં તારે જસ્ટિફાય કરવાનું છે કે હવે મારે શું કરવું, બરાબર? પછી કે છે કે નાગવંશને જે લીધે તું જે કરે છે, યજ્ઞ કરે છે, એ યજ્ઞ કરાવતા હોય છે કે મારા ફાધરને આવું કર્યું એટલે મારે નાગવંશ ખતમ કરી નાખવું છું. એટલે એ ઇન્સિડન્સ કે છે આખો કે ક્યારે આ વસ્તુ થઈ કે જ્યારે વનવાસમાં ઇન્દ્રપ્રસ્થ બનાવવા માટે જાય છે ત્યારે બધું બાળી નાખે છે, ત્યારે બધા પશુ પક્ષીઓ, નાગવંશ બધા બળી ગયા, બધાનો નાશ પામ્યો. અમુક નાગ છે અનાથ થઈ ગયા એમ. તો એના લીધે એને એ છે રિવેન્જ લેવાની કોશિશ કરી. એ રિવેન્જ છે એ પરીક્ષિત સુધી પહોંચી, અને પરીક્ષિતને તું પાછો રિવેન્જ લેવા માંગો છો. આ જે કહેવાય છે કે પરીક્ષિતનો જે રિવેન્જ છે એ તારા ફાધરનો રિવેન્જ તારે લેવો છે. એટલે આને આ વસ્તુ થાય છે. પણ એ વસ્તુ ભૂલમાં કે ભીષ્મ છે તારા જે તારા ફાધર માટે લેવા માંગે છે, એ તારા પરદાદાને ક્યારેક એક જગ્યાએ બચાવેલા છે. તો ભીષ્મ છે એ જયારે એને ઝેર પાઈ દે છે, ખીરમાં ઝેર નાખીને દુર્યોધન, ત્યારે એ નદીમાં એને વહાવી દે છે, અંદર કરી નાખે છે, ને ત્યારે એ નાગવંશોએ જ એને બચાવેલા હતા. ત્યારે એ નાગે જ બધું ઝેર ચૂસી અને એને એ પાછું વરદાન પણ આપ્યું હતું કે તને કોઈ દિવસ નાગથી નુકસાન નહીં થાય, કે કોઈ દિવસ કોઈ પ્રકારનું ઝેર નહીં ચડે. એને વરદાન પણ આપ્યું હતું.
અને સાથે સાથે એનો બચાવ પણ કર્યો હતો. તો એ જ નાગ છે કે જેને બચાવ્યા હતા, અને એ જ હતા કે જેને પાંડવોએ છે આવી રીતે કર્યું, અને એ તું જ છો કે જેને પાછું બદલો લીધો એને તો આ કર્યું. એટલે આ કન્ટિન્યુઅસ ચાલતું રહેશે, પછી એમાંથી ક્યાંક એક સ્ટોપ થવું જરૂરી છે. એટલે એને સારું ને ખરાબ બેય વસ્તુ બતાવે છે. પાંડવ પ્રસ્થમાં કહે છે કે વન એને આપ્યું હતું ત્યારે મય દાનવ એક જ બચ્યો હતો, જેના લીધે ઇન્દ્રપ્રસ્થ છે એ થયું. અને પછી એક સ્ટોરી આવે છે કે ઇન્દ્રના સ્વર્ગમાં જયારે ઇન્દ્રદ્યુમ્ન, ત્યારે આ એક ઇન્સિડન્સ એટલે લઈશ કે ધ્રુવ ભટ્ટની પુસ્તક છે અકુપાર, તો એમાં એ છેલ્લે વાત કરે છે કે મહાભારતના આ પર્વની અને આ એક ઇન્સિડન્ટની, કે એવું નથી યુધિષ્ઠિરે ઘણી બધી પ્રાપ્તિ કરી ત્યારે છેલ્લે સુધી સ્વર્ગ સુધી પહોંચ્યા. એનું પાછળનું કારણ એ હતું, હેતુ એ હતું કે એને શાસ્ત્રો ઋષિઓ આગળ એટલું બધું જ્ઞાન લીધું વનવાસ દરમિયાન. એવું નથી કે એને વનવાસ જ કર્યો, પણ ઋષિઓ પાસેથી એટલી વાર્તાઓ સાંભળી અને બધું સાંભળ્યું. એમાં એક અકુપારની વાત આવે છે કે જે અકુપાર પુસ્તકના છેલ્લે એક ધ્રુવ ભટ્ટે લખી છે કે ઇન્દ્રના સ્વર્ગમાં ઇન્દ્રદ્યુમ્ન છે એને પ્રવેશવા દેવામાં નથી આવતો આટલા વર્ષ સુધી હોય, પછી કે તે કર્યું શું, તારું જસ્ટિફિકેશન આપ કે તે શું કર્યું. એટલે નીચે જાય છે અને પછી બધાને શોધે છે, તો કે અમુકને તો યાદ નથી કારણ કે ઘણા વર્ષો થઈ ગયા, તો કે આટલું બધું યાદ નથી અમને. એટલે પછી એક બગલા આગળ જાય છે અને અલગ અલગ જગ્યાએ જઈને પછી છેલ્લે કાચબા પાસે પહોંચે છે કે એની સૌથી વધારે આયુષ્ય છે કાચબાનું, તું એને પૂછ. એટલે અકુપાર નામનો કાચબો છે એમ કે છે કે હા સરોવર છે એ તારા આના એ બનાવ્યું છે, એટલે તારી પાસે એ કર્મ છે એ છે. એટલે ત્યારે એમ કે છે કે પૂર્વજો છે એના કર્મ, અને સારા કર્મ અને ખરાબ કર્મ આપણી સાથે જોડાયેલા છે. એટલે એ ખરાબ કરશે તો પણ આપણે ભોગવવાનું છે, અને સારું કરશે તો પણ આપણે મેળવવાનું છે. એ આપણી જે કે ને લેગસી છે એ છે. એટલે પછી એ સારા રીતે કે ખરાબ રીતે, આ હું એટલા માટે વારે વારે કહું છું કે જય છે એના કન્સેપ્ટ સમજવો બહુ જરૂરી છે. કારણ કે જનરલી મહાભારત છે એટલું પોપ્યુલર છે, લોકપ્રિય છે કે હાર જીત હંમેશા આપણા માઇન્ડમાં એ જ વસ્તુ રમતી હોય કે એક સારું એક ખરાબ, પણ ક્યારેક એક વચ્ચેની દિશા હોય કે જ્યાં અડધું સારું પણ છે અને અડધું ખરાબ પણ છે. બે વસ્તુ છે પણ ઇટ્સ એક્સેપ્ટેબલ, એ સ્વીકારવાની એક ભાવના છે, એ જરૂરી છે. એટલે આવી રીતે આ બધી જ સ્ટોરી છે એ મેં લખી છે. અને પછી કુરુક્ષેત્ર અને ધર્મ યુદ્ધ છે એનું અલગ અલગ પરસેપ્શન પણ એ બતાવે છે કે ધર્મનો અર્થ છે એ કોઈને પરાજિત કરવાનો નથી અથવા ન હોવો જોઈએ, પોતાના પર વિજય પામવું જરૂરી છે. એટલે જો એ વસ્તુ જો પાંડવો અથવા કૌરવો કરી શક્યા છે તો એ જય પ્રાપ્તિને લાયક છે. અધરવાઇઝ એ જે મહાભારત છે જે એને એ વસ્તુ છે એને એક્સેપ્ટ કર્યું છે. એટલે કે ધર્મમાં બધું જ છે એ વિજયી હોવા જોઈએ. કે એક તરફથી કૌરવો છે એ હાર્યા છતાંય સ્વર્ગમાં ગયા, અને બીજી તરફથી પાંડવો છે જીત્યા છતાંય નર્કમાં ગયા. આવું શું કામ, એવું એ પૂછે છે. ત્યારે કે છે કે કુરુક્ષેત્રના યુદ્ધ પછી આ કૌરવે મેં જે કીધું કે સ્વર્ગમાં જાય છે, હાર્યા પછી પણ જે જીત પ્રાપ્તિ કરે છે, ને ઓલા જીત્યા પછી પણ હાર પ્રાપ્તિ કરે છે. એટલે વૈશંપાયન છે ઋષિ છે એ બધી વાત કરતા હોય છે જન્મેજયને. તો એક કથા છે જન્મેજયને કહે છે. ને પછી વૈશંપાયન છે પાંડવો, કૌરવો, ભારત વર્ષ એ બધા રાજાની વાત કરી અને છેલ્લે ને કહે છે કે તું શું સમજ્યો હવે આમાં, બરાબર, તારું પરસેપ્શન શું છે, કે તને શું લાગે છે. એટલે કે મને આવી રીતે આટલી આવી વસ્તુ થઈ, એટલે મેં તો આટલી વસ્તુ જાણી જ નથી એમ કે સંસારમાં આ પ્રકારની બે જીત હોઈ શકે, અથવા તો એક સાચું કે ખરાબ હોઈ શકે, એક આવા જે જયના પરસેપ્શન થી જે છે એ નથી જાણ્યું. ત્યારે આ બધી જ ગાથાઓ થાય છે. દ્રૌપદીના પણ અમુક ઇન્સિડન્સ આવે છે, પાંડવોના પણ ઇન્સિડન્સ આવે છે, મૈત્રી તો કે કૌરવો છે એને જે કરી છે, ભલે એક કેને કે પોતાના સ્વાર્થ માટે મૈત્રી કરી છે, એની સાથે પણ એ પણ કે છે કે મૈત્રી છે વાસુદેવ અને જે નંદની હતી મૈત્રી, કે આખું એનો પુત્ર દાન કરી દે છે એની પુત્રી, બરોબર. તો એ એક પ્રકારનો એક એવી મૈત્રી હોવી જોઈએ. મેં એક બુકમાં વાંચ્યું હતું ધ અલ્ટિમેટ ગિફ્ટમાં કે પોતાની કિડની છે દાન કરી દે છે એક, પણ એના ફ્રેન્ડને ખબર નથી હોતી કે એની કિડની છે. તો આવી મૈત્રી હોવી જોઈએ. આપણે તો અમુક બાબતમાં તો મૈત્રીમાં તો કનેક્શન થાય તો ડિસ્કનેક્ટ થઈ જાય, પણ આ ટાઈપની મૈત્રી હોવી જોઈએ કે નંદ છે એ આરામથી એનું પુત્ર આપી દે, ખબર છે કે એની પુત્રી છે કે જે જન્મવાનું છે એ મૃત્યુ પામશે કંસના હાથે, છતાં પણ પોતાનું બાળક એવી રીતે સોંપી દેવું મિત્રના એક ફ્રેન્ડના બાળક માટે, તો એ બહુ મોટી એક મૈત્રીનો એક મોટો એક્ઝામ્પલ છે.
ત્યારે એ કે છે. એટલે આપણે મહાભારતમાં ઘણી બધી વસ્તુ સાથે સાંકળેલી છે. જયારે આપણે મહાભારત સિરીઝ જોઈએ છે ત્યારે કે આપણને એમ લાગે કે વચ્ચે વચ્ચે કૃષ્ણ ક્યાં આવી ગયા, વચ્ચે વચ્ચે આનો કંસનું ક્યાં આવી ગઈ વસ્તુ, પણ એ જય મહાભારત આખામાં લીધું છે. પણ જય કાઢવાનું કારણ એ હતું કે લોકો એની રીતે આખું સમજે, બરાબર. એટલા માટે આખું સમજાવવા માટે આ જયને બાદ કરવામાં આવ્યું હતું. અને જયને છેલ્લે એમ કે છે કે છેલ્લો તો ભાવ શું હોવો જોઈએ સંસારનો, કે શાંતિ, શાંતિ અને શાંતિ. એટલે કે 3 એ વસ્તુ છે એ ખરેખર જરૂરી છે. તો કે શાંતિ શું કામ, કોના માટે શાંતિ? એટલે કે એક આપણા માટે, એક સંસાર માટે અને એક સમગ્ર સૃષ્ટિ માટે. એટલે કે એ શાંતિનો ભાવ હોવો જોઈએ. જે આસ્તિક છે એને કહે છે કે હું માધ્યમ છું અને તું પણ એ માધ્યમ બન. તારા ફાધર સાથે જે થયું એવી જ રીતે મારા ફાધર સાથે પણ થયું છે. તો હું એ વસ્તુ છે એ આપણે બે મળીને એક સોલ્વ કરીએ. જો વસ્તુ છે પાંડુ અને ધૃતરાષ્ટ્રમાં થઈ હોત, અથવા તો આ વસ્તુ પાંડવો અને કૌરવોમાં થઈ હોત, તો આ વસ્તુ આગળ જઈને ન વધી હોત કે જે અત્યાર સુધી વધી. અત્યાર સુધી જે આટલા થયા એ યુદ્ધના પણ ગીતામાં નિયમો હતા, યુદ્ધના મહાભારતમાં કે આમ ન કરવું, છતાં બધું પશુવધ ન થાવો છતાં ભીષ્મે ભૂલ કરી છે. એવું નથી કે એક જ જગ્યાએ ભૂલ થઈ છે. આપણને હંમેશા એવું છે કે અભિમન્યુને બિચારાને મારી નાખ્યો, આમ કર્યું, બરોબર. પણ એ જ સિવાય સામે આપણે પરસેપ્શન જોઈએ તો કર્ણ છે, એમાં એવું હતું કે હથિયાર વગર નહીં મારવાના. દૃષ્ટિદ્યુમ્ને એ રીતે કર્યું, દ્રોણને એ જ રીતે કર્ણનું પણ એ રીતે થયું. એટલે ભલે પહેલા કે છેલ્લા, પહેલા કોણે કર્યું કે છેલ્લા કોણે કર્યું, પણ બેમાં એ વસ્તુ થઈ છે યુદ્ધ દરમિયાન. એટલે કહેવા માંગે છે કે નથી કોઈની હાર, ને બે ઇક્વલ જ જવાબદાર છે. હા, શાંતિ પ્રસ્તાવ હતો એક સમયમાં, પણ એ આગળ વધારી અને અમુક જગ્યાએ એ વસ્તુ રોકવાની જરૂર હતી. કે 6-7 જે રૂલ્સ હતા યુદ્ધના, એ 6-7 માંથી બધાએ પોતપોતાના રૂલ્સ તોડ્યા છે. અને એના લીધે એ ધર્મ માટે પણ હતા યુદ્ધ. એ કોઈ પોતાની પ્રાપ્તિ માટે નતા, પોતાની જીત માટે નતા. જયારે કૃષ્ણે એ વસ્તુ કીધી ત્યારે એ ધર્મ સ્થાપના માટે હતું, કે આવું કરવાથી આમ થાય, એ સ્થપાવવા માટે હતું. એ એમ નતું કે એના પોતાના પર્સનલ રિવેન્જ માટે નતું કે પાંડવોએ પોતાનો પર્સનલ રિવેન્જ લીધો. એ લોકો એક ખાલી એક નિમિત્ત માત્ર હતા. આપણે કોઈ પણ સંજોગના એક નિમિત્ત માત્ર હોઈએ કે એને કેવી રીતે આપણે ખરાબ ક્યારેક લાગીએ, પણ એ વસ્તુને આપણે નિમિત્ત માત્ર બની જતા હોઈએ. તો એ નિમિત્ત માત્ર બનવાનું હતું કે પાંડવો ખરાબ હતા કે સારા હતા, કે કૌરવો ખરાબ હતા, પણ આવું થાત તો આમ થાય એવી બતાવવાની એક ભાવના હતી. કે જો ચીરહરણ થયા જ ન હોત તો આજે એ સમસ્યા એ આપણને ખબર જ ન હોત કે આવું સ્ત્રી સાથે થઈ શકે છે. આવું એક ભાઈ પણ બેનને છે જેલમાં કેદ કરી શકે છે. જે આપણે એમ કહીએ કળયુગ, હું હંમેશા એમ કહું છું કે કળયુગ ક્યારેય હોતો જ નથી, કે સતયુગ હોતો જ નથી, કે દ્વાપર યુગ નતો. એ સમયમાં એક થતું જ હતું બધું, બરાબર. જે સીતાને અગ્નિ પરીક્ષા આપવી પડી તો એ સતયુગ હતો છતાં આપવી પડી હતી. તો અત્યારે આપવી પડે કળયુગ આપણે કહીએ તો એ ખોટું છે. ત્યારે કળયુગ ક્યાંક ને ક્યાંક તો હતો જ. અને અત્યારે પણ જો અમુક જગ્યાએ સફર કે સ્ત્રી કરે કે પુરુષ કરે કે ક્યાંય એવું થાય છે તો આપણે કળયુગ તરત નામ આપી દઈએ છીએ જસ્ટિફિકેશન માટે. પણ જો પુરાણોમાં જોઈએ તો આપણાથી ખરાબ સ્થિતિ હતી. દ્રૌપદીને જે સ્થિતિમાં જે જગ્યાએ લાવવામાં આવ્યું હતું તો એનાથી ખરાબ સ્થિતિ હતી. જે અત્યારે આવી સ્થિતિ તો પોસિબલ નથી. બરાબર. તો ઘણી વખત આપણને એમ લાગે કે આ કળયુગ ઘણો સારો એવો લાગે છે. ભલે હું મારા માટે એક્સેપ્ટેબલ નહીં થાય કોઈને, પણ તો પણ એ સારી વસ્તુ છે કે સ્ત્રી અત્યારે પોતાના માટે લડી શકે. ત્યારે એ વસ્તુ થતી નથી. એને વનવાસે ભેગું જવું પડ્યું, 5 પાંડવોમાં વેચાવું પડ્યું, કે અત્યારે જે સ્ત્રી નહીં કરે કોઈ, કે નહીં એક્સેપ્ટેબલ કરે. તો એ અત્યારે કળયુગ છે કે ત્યારે કળયુગ હતો, એ આપણે આપણી રીતે આપણે શોધવાનું થાય કે એ વસ્તુ ત્યારે એ બધી જસ્ટિફિકેશન છે એ આપણે આજના યુગમાં લઈ આવીએ છીએ ક્યાંક ને ક્યાંક. પણ એ સમજીને લઈ આવવાની વાત છે કે નહીં કે એકના માધ્યમથી. ટૂંકમાં જય અને મહાભારત બે એક જ છે, પણ મહાભારત છે એ બંનેને અલગ કરે છે, પોઝિટિવ નેગેટિવ. પણ પોઝિટિવ નેગેટિવની વચ્ચે પણ એક એવી ઉર્જા છે, એક એવી વસ્તુ છે કે જે બે ક્યારેક એ બે વસ્તુ શિવ અને શક્તિ જેમ છે, એ બેની જરૂર છે. ક્યાંક પોઝિટિવ અને ક્યાંક નેગેટિવની. તો આ બે વસ્તુની જરૂરિયાત છે. જ્યારે પૂરી થાય ત્યારે એ એક ખરેખર એક ઉર્જા બને છે, એક વસ્તુ પોસિબલ બને છે. તો ત્યારે એ વસ્તુને પોસિબલ બનાવવા માટે એવું નથી કે દરેક વસ્તુ 100% પ્યોર હોય, 100% સત્કર્મ જ હોય. ક્યાંક કર્મ એવા હોવાના છે. કારણ કે જીવન જ એવું છે, જે ગીતામાં કહે છે કે આપણું જીવન જ એવું છે કે સીધી લીટી નથી, એની ચેન્જીસ થતા રહે છે, અપડાઉન થતા રહે છે. તો અપડાઉનમાં આપણે એવા ક્યારેક ડિસિઝન લેવા પડશે, હાર્શ ડિસિઝન, કે ક્યારેક આપણે એવું લાવવું પડશે કે આપણે ખરાબ કર્મ કરવા પડે.
આપણે કરતા ન હોય, પણ કોકને સારા લગાડવા માટે નહીં, પણ કોકનું સારું કરવા માટે, જે ગીતામાં પણ કીધું છે, આપણે એને સમજી નથી શકતા કે એમ કે છે કે એવું કર્મ કરો કે જે કોઈને નુકસાન ન કરે. બરાબર? પછી એવું નથી કે સારું જ કર્મ હોવું જોઈએ કે ખરાબ કર્મ હોવું જોઈએ. ને એમાંય કે છે, જયારે અશ્વત્થામાની વાત આવે છે ત્યારે કે હાથીને મારે છે, ખરેખર યુદ્ધના નિયમ પ્રમાણે પશુનું વધ નથી કરવાનો, પણ ભીમ છે એ હાથીને મારે છે, અને પછી એમ કે છે કે અશ્વત્થામા માર્યો ગયો. ત્યારે એમ કે છે કે એ ક્યારેક આવું કોઈને નુકસાન ન થાય એવું ખોટું બોલવાથી વાંધો નહીં. બરોબર? તો એ ખોટું આપણે બોલીએ, એવું નથી કે સત્ય જ બોલવું, પણ કોકને નુકસાન ન થાય ત્યારે આપણે ખોટું બોલીએ. અને ઘણી વખત એવું કરીએ છીએ કે કોકને સારું લગાડવા માટે આપણે બે વસ્તુ સારી બોલી લઈએ, ખબર હોય કે આ વસ્તુ નથી છતાં. અને એવી જ રીતે કર્મનું ફળ, તો આપણે એમ કહીએ કે કર્મના ફળનું આપણે કે ને કે એના માટે એમ કે છે કે ડિટેચ રહ્યો એનાથી, કે એ મળશે જ તમને, એવું નથી કેતા કે નહીં મળે. તો આપણે એવું સમજી બેઠા છીએ ગીતામાં કે કર્મ કરો, ફળની અપેક્ષા ન રાખો, એટલે બસ આપણે જે કરીએ છીએ વર્ક કરો, પણ એને આપણે એને ડિસિઝન કે એનું ભલે આપણને રિઝલ્ટ ન મળે, પણ ના, અધ્યાય તમે ગીતા સમજો, સાંભળો, વિચારો, એમાં એમ જ કે છે કે ફળ મળશે ડેફિનેટલી. જે તમે વિચારશો એ તમને ફળ મળશે, પણ એનું એટેચમેન્ટ ન રાખી અને તમે કર્મ કરો, એમાં એમ કહેવા માંગે છે. આપણે આખો કોન્સેપ્ટ જ અલગ સમજી લઈએ છીએ કે ભલે આપણે એની અપેક્ષા નથી રાખવી. એ જ કે છે કે અપેક્ષા ન રાખો અને એ મળશે જ એવી કલ્પના ન કરો. એ મળવાનું જ છે, તમે એવું સમજી, એવો વિશ્વાસ સાથે આગળ વધો, એટલે ઓટોમેટિક એ વસ્તુ થશે જ. એટલે ઘણી બધી સમજવી, આપણું સમજણ પ્રમાણે આપણે એમાં ઊંડા ઉતરવું પડે, અને આપણા અનુભવ પ્રમાણે, કારણ કે બધાએ અલગ અલગ લખ્યું હોય, બધાના અનુભવ અલગ અલગ હોય, બધાની જે કે ને કે સમજવાની શક્તિ જુદી હોય, જે સમજણ પ્રમાણે એ સમજી શકાય. એટલે એટલા માટે જ કોઈ પણ અધ્યાય છે એ શ્લોકમાં લખાણા છે, કોઈ પણ જે સૂત્ર છે એ પણ એવી જ રીતે લખાણા છે કે એ એઝ ઇટ ઇઝ એનો મિનિંગ આવે. બાકી તો એ લોકો જ ગાથા ન લખી નાખત. એ લોકોએ શું કામ આવી રીતે શ્લોકમાં કીધું કે 4 જો શબ્દમાં કહેવાય જતું હોય તો એ એઝ ઇટ ઇઝ એનું આવે છે, અને આપણે કથા કરી અને આપણા વિચાર મુજબ એને આરોહ અવરોહ આપી દઈએ છીએ, અનુભવ મુજબ આરોહ અવરોહ આપી દઈએ છીએ. એટલે ઘણી વખત ટ્રાન્સલેશનમાં ઘણું ફેર પડી જતો હોય કે એ આરોહ અવરોહ એ લેખકના વિચારો આવી જતા હોય, કારણ કે એઝ ઇટ ઇઝ મૂકવું પોસિબલ નથી. એટલા માટે જ શાસ્ત્રોમાં ને બધી જગ્યાએ, ઋષિઓને એ બધી જગ્યાએ બહુ સરસ એવું કામ કર્યું છે કે એઝ ઇટ ઇઝ મૂકવા માટે ક્યાંય કથા નથી લીધી, કથા હંમેશા કીધી છે. અત્યારે હું જે કહું છું એ મારા જ વિચારથી હું કઈક કહેતી હોઈશ, આમાં ભલે લખેલું છે, તમે વાંચશો આ બુક એટલે તમને અલગ પરસેપ્શન થી સમજાશે, મને આ અલગ પરસેપ્શન થી સમજાણું છે બીકોઝ ધીસ કથા. પણ જો હું એક આ અધ્યાય વાંચું, શ્લોક વાંચું, તો મને આ અલગ, આપણને બધાને એક સેમ મળશે ફ્રેમ, કે આનો આ મિનિંગ થાય, આનો આ મિનિંગ થાય. બરાબર? તો એ સેમ ફ્રેમ થી આપણે આગળ વધશું. પણ આ કથા જયારે થઈ જાય છે, ગાથા જયારે થઈ જાય છે, ત્યારે એના બધાના મિનિંગ, કારણ કે બધા રામકથા સાંભળતા હોય પણ બધાને અલગ અલગ વિચાર આવશે એના. બરાબર? કે મહાભારત આપણે જોતા હોય ત્યારે બધાને અલગ વિચાર આવશે કે આની યાર ઇનજસ્ટિસ થયું, આની યાર જસ્ટિફિકેશન નથી થયું, આની યાર આમ થયું છે, આ સાચું, આ ખોટું. એનાથી પર થઈ અને ખરેખર જે કે છે ને શાશ્વત જે વસ્તુ શું છે, એટલે છેલ્લે ઋષિ એમ કે છે કે, અને આસ્તિક એમ કે છે કે છેલ્લે તો એ શાંતિ જ પ્રાપ્તિ હોવી જોઈએ. જ્યાં સુધી શાંતિ પ્રાપ્તિ નહીં થાય ત્યાં સુધી આ વંશાવેલીને બધે જ નુકસાન કરતું રહેશે. નહીં આપણને, પણ આ વંશ ચાલતું રહેશે કે આનો બદલો આ, આનો બદલો આ. એ પછી જીવ સૃષ્ટિમાં દરેક જગ્યાએ ચાલશે. જેમ આપણે અત્યારે ગ્લોબલ વોર્મિંગ કે અત્યારના વરસાદનું કહીએ, પણ એ આપણે જ ક્યાંક જવાબદાર છીએ કે જેના લીધે આપણે એ ચાલતું રહેવાનું છે એક તરફથી બીજે તરફ. બરોબર? અત્યારના આપણને સિઝન ફેસ કરવી પડે છે, પેલા એને સિઝન ફેસ કરવી પડતી સૃષ્ટિને, કે આટલી બધી ગરમી સહન કરો વૃક્ષોને ને આને. એટલે હવે એ સામે આવ્યું છે આપણને. એટલે આ ચાલતું જ રહેવાનું છે, કર્માઝ, વોટ ગોઝ અરાઉન્ડ કમ્સ અરાઉન્ડ, એ રીતે છે. જય મહાભારતના કોન્સેપ્ટ બહુ સરસ રીતે સમજાવ્યો છે, ને છેલ્લે ત્યાગની ભાવના કરતા એમ કીધું છે કે શાંતિ જે છે, પ્રાપ્તિ છે, એ જરૂરી છે. મેં જે કીધું એને છેલ્લે યજ્ઞ છે એ પૂરો કરવાને બદલે નાશ કરી નાખે છે યજ્ઞનો, અને પછી જન્મે જે છે માફી માંગે છે કે હું આ વસ્તુ છે એ બધી જ જગ્યાએ ફેલાવીશ, એટલે કે એનો પ્રચાર પ્રસાર કરીશ, અને વંશ આ વસ્તુ ન ચાલે કે જે મારા આપણે તો પાંડવો સુધી પહોંચીએ તો એનો આ પ્રપૌત્ર થયો. પાંડવ જે અર્જુન છે એના પરદાદા થયા, તો અર્જુનના પરદાદા ભીષ્મ, એટલે આ કેટલા 8-9 પેઢી સુધી આ બધું ચાલ્યું. તો એ ચાલતું રહે એવું ન થવું જોઈએ, એનો એક એન્ડ આવવો જોઈએ, એનો અંત આવવો જોઈએ.
તો આનો કોઈ સીમા જ નથી. એટલે જય મહાભારત આપણને એ સમાજ ઉપયોગી શીખવે છે કે કઈ રીતે આપણે આને ઉપયોગી બનાવવું જોઈએ, અને એના માટે આપણે આ એક આપણું માધ્યમ છે. અને છેલ્લે એ સજેસ્ટ કરીશ કે જેમ સૌથી મેઇન વાત કે મૂવી છે એમાં આપણે ઘણી વખત જાણતા હોઈએ છીએ કે ફોર એડલ્ટ કે 18 વર્ષના છે એ જ જોઈ શકે, 18 વર્ષથી ઉપર. તો આ પુસ્તક પણ મહેરબાની કરીને આપણને એવું લાગે ટાઇટલથી કે જય મહાભારત છે તો આપણું બચ્ચું વાંચે, આપણું બચ્ચું શીખે, સમજે નહીં. અમુક શાસ્ત્રો છે એ અમુક વર્ષના થાય પછી જ એને જ્ઞાન હોવું જોઈએ, કારણ કે આમાં ઘણી બધી ઇન્ડિવિજ્યુઆલિટી, સેક્સ્યુઆલિટી અને ઘણા વિશે વાત કરવામાં આવી છે અંદરથી, જે ડાયજેસ્ટ થતા એને ઉંમરો લાગી જાય. એટલે આ 18+, 16+ હજી ઠીક છે, 18+ જ વાંચે આ પુસ્તક એ જરૂરી છે. કારણ કે આપણને એમ થાય કે આ એક શાસ્ત્રની વાત છે તો બાળક વાંચે તો સારું એમ કરીને આપણે લઈ આવીએ, અને પછી દેવદત્ત પટનાયક છે સારા લેખક છે, અને બધું એકદમ ખુલ્લે આમ લખ્યું છે, અને ક્યારેક આપણને પણ ડાયજેસ્ટ થતા વાર લાગે એઝ એન એડલ્ટ. તો એ બાળકને તો એ ખબર જ નથી પડવાની. એટલે પેલા અમુક ચેપ્ટર્સ છે ખરેખર એવા છે, એટલે બી કેરફુલ જયારે વાંચીએ ત્યારે. થોડાક પછીના ચેપ્ટર્સ થી વાંચજો એટલે તમને થોડુંક ડાયજેસ્ટ થશે. બાકી પેલા બીજા ચેપ્ટર્સમાં તો તમને એવું જ લાગશે કે આ લેખક છે આવું પણ લખે છે અને આવું લખી શકે છે. એટલે ત્યારે આપણને એક્સેપ્ટેબલ નહીં થાય. એટલે જ કહું છું કે જયારે વાંચો ત્યારે અમુક ચેપ્ટર્સ બાદ કરી અને પછી એ વાંચજો, જેના લીધે ડાયજેસ્ટ પોસિબલ થાય. ઓકે, થેન્ક યુ સો મચ. હોપ કે ઘણું સમજાઈ ગયું હશે, ઘણું જાણવા મળ્યું હશે જય મહાભારતમાં. અને હવેથી જય મહાભારત એમ જ થશે, એક મહાભારત નહીં થાય. એ કોન્સેપ્ટ ક્લિયર થયો હશે. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ વાઘબીબેન, ખૂબ ખૂબ અભિનંદન. આપે ખૂબ સરસ વાત કરી. મહાભારત વિશે તો બધાને ખબર હતી, પણ આજે આપે જે જય મહાભારત વિશે વાત કરી તે ખરેખર બહુ જ ગમી. અને એમાંય ધર્મનો અર્થ કોઈને પરાજિત કરવાનો નથી. આ વસ્તુ બહુ જ ગમી, અને બધા લોકોએ આ એક આજે બોધપાઠ લેવાની જરૂર છે. અને શાંતિ, શાંતિ અને શાંતિ આપણા માટે, સંસાર માટે અને સમગ્ર સૃષ્ટિ માટે. તો મને લાગે છે કે જે લોકો આ જય મહાભારતને જો પેલામાં મૂકે પોતાના લાઈફની અંદર, અને એના વિચારો કે આપણે બીજાની જે મર્યાદાઓ છે એને પણ સ્વીકારવાની છે, અને એવું નથી કે આ ખરાબ જ છે, એનું ખરાબ વસ્તુ પણ સ્વીકારવાની. એમાંથી આપણે જે ધાર્મિક જગ્યાએ લઈ જાય છે એક શાંતિને, તો એ છે જય મહાભારત. તો તમે બહુ સરસ વાત કરી, ખૂબ ખૂબ અભિનંદન. અને અહીંયા ઘણા બધા આપણી વચ્ચે જોડાયા છે, તો કોઈને કશું કેવું હોય આ પુસ્તક વિશે તો કહી શકે છે. જી, હેન્ડ રેઝ કરે પ્લીઝ, હેન્ડ રેઝ કરે. કોઈને જય મહાભારત વિશે કશું કેવું હોય આ વિષય માટે તો આપ પૂછી શકો છો. વાઘભાઈબેન છે જ અહીંયા, પ્લીઝ. જી, કોઈને કશું કેવું છે? ખૂબ ખૂબ આભાર. જી, પાર્થ ભાઈ. હા, અને આપણને શોધક તરફથી આપણને ઘણી બધી બુકો પણ મળે છે. અને અત્યારે કેવું છે કે ફ્રી મળે ને એનું કોઈને બહુ એ ના રહે, મહત્વ નહીં રહેતું. એટલે આપણે જોઈએ કે કેટલા બધા ઓછા લોકો આપણે આમાં જોડાય છે, બરોબર છે. અત્યારે આ જ વસ્તુ આપણે જો બીજી જગ્યાએ જઈએ કે વિદેશોમાં જોઈએ તો આ જ માહિતી આપણને લાખો રૂપિયા ખર્ચતા પણ આ માહિતી જે છે આપણને, જે આ સ્ટડી છે એ આપણને મળતું નથી. પણ હું એટલું જ કહેવા માંગીશ કે એમને જે પુસ્તકો પસંદ કરે છે વાઘજીબેન, એ ખૂબ જ સારા એવા પુસ્તકો પસંદ કરે છે. એમનું વાંચન પણ સારું છે. તેથી હું શોધકનો તથા વાઘજીબેનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, અને અમને ખૂબ મજા આવે છે. થેન્ક યુ સો મચ. આપની વાત સાચી છે કે અહીંયા જે શોધક જે પ્રવૃત્તિ કરી રહી છે, અને કદાચ બની શકે કે હમણાં તહેવારો ગયા એટલે લોકો છે અને આજે પાછો રવિવાર ને દેવ દિવાળીનો દિવસ છે એટલે ઓછા લોકો જોડાયેલા છે. પરંતુ એક ટૂંકા સમયમાં 1 કલાકની અંદર વાઘભીબેને ઘણું બધું આપણને જય મહાભારત વિશે સમજાવ્યું છે. તો ફરી આપણે તેમનો આભાર માનીએ. અને અહીંયા બીજા કોઈને કશું પૂછવું હોય તો આપણી પાસે હજી 5-1 મિનિટ જેવો સમય છે, કેમ કે આજે
આમે આપણે થોડાક મોડું શરૂ કર્યું હતું, તો કોઈને કશું પૂછવું હોય તો પૂછી શકે છે. જી, તો વાઘભીબેન, ફરી આપનો આભાર માનીએ છીએ, અને આપ નવા પુસ્તકો વાંચતા રહ્યો, અને અહીંયા અમને લોકોને બધા જે લોકો અહીંયા શોધકના ગ્રુપમાં જે લોકો જોડાયા છે તે બધાને આ વાત કહેતા રહ્યો, તેવી આ તકે અમે આપને શુભેચ્છા આપીએ છીએ, અને આજનું સેશન આપણે પૂરું કરીએ છીએ. બધા વાંચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આવતા રવિવારે ફરી એક વખત મળશું, નવા વક્તા સાથે, નવા વિચાર સાથે, નવા પુસ્તક સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.